નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમદાવાદના સોલા વિસ્તારમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો. મેનેજર તરુણકુમાર પ્રજાપતિની ધરપકડ. માલિકો ગૌતમ રામજી ઠાકુર અને નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો નોંધાયો. સમાચાર વિગતવાર જાણીએ તો ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એ સોલા વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા વિવંતા ઇન્ટરનેશનલ સ્પા પર દરોડા પાડીને ગેરકાયદેસર વેશ્યાવૃત્તિનો ધંધો ઉજાગર કર્યો છે. બોડી મસાજની આડમાં ચાલતા કુટણખાનાના મેનેજર તરુણકુમાર મણિલાલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય માલિકો ગૌતમ રામજી ઠાકુર અને નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય ઘટના સ્થળેથી ગાયબ હતા. ખાનગી બાતમીના આધારે પોલીસે 2 પંચોની હાજરીમાં ડમી ગ્રાહક મોકલીને રેડનું આયોજન કર્યું હતું. ડમી ગ્રાહકની જાણ થતાં જ ટીમે સ્પા પર દરોડો પાડ્યો હતો અને જ્યાં એક રૂમમાંથી ડમી ગ્રાહક અને એક મહિલાને અનૈતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાની તૈયારીમાં પકડવામાં આવ્યા હતા. સ્પામાં કુલ 8 મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી, જેમને રક્ષા કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ આર્થિક લાભ માટે બહારથી મહિલાઓને લાવીને ગ્રાહકો સાથે વેશ્યાવૃત્તિ કરાવતા હતા. મેનેજર તરુણકુમાર પ્રજાપતિ દૈનિક કર્મચારીઓની હાજરી અને નાણાકીય વ્યવહારોની દેખરેખ રાખતો હતો. સ્પા ચલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને સ્ટાફનું પોલીસ વેરિફિકેશન ન હોવાનું પણ સામે આવ્યું છે, જે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ છે. આ બનાવ અંગે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 3, 4, 5 અને 7 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મેનેજરની કસ્ટડી લેવામાં આવી છે અને મુખ્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. એએચટીયુના અધિકારીઓએ જણાવ્યું છે કે આવા કેસોમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને રેસ્ક્યુ મહિલાઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધશે. આ રેડ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમના અગાઉ જાહેરનામાના આધારે કરવામાં આવી હતી, જેમાં સ્પા અને મસાજ પાર્લરોમાં કર્મચારીઓની માહિતી અને વેરિફિકેશનની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. શહેરના આવા અનૈતિક વ્યવસાયો સામે પોલીસની કડકતા વધી છે.